એન્ડ ધેન ઇન આઈ થિંક અ યર અગો અમને એવું થયું કે જે કાંઈ સોંગ્સ અમારા ઓલરેડી છે વી શુડ અપલોડ ધેમ ઓન ઇન્સ્ટાગ્રામ એઝ રીલ્સ. તો મેં ટેમ્પરેચર હાઈની રીલ શૂટ કરી અને મૂકી એન્ડ ઇટ વેન્ટ વાયરલ. વેલકમ સ્વરા. થેન્ક યુ સો મચ. ઇટ્સ ગુડ ટુ બી હિયર. કેમ છો તમે? મજામાં. તમે કેમ છો? એકદમ મસ્ત. યસ, સો ટુડે વી હેવ સ્વરા ઓઝા, જે ગુજરાતી પોપ સિંગિંગ કે ગુજરાતી પોપ કલ્ચરના વન ઓફ ધ પાયોનિયર્સ જ કહેવાય આમ જોવા જઈએ તો. સો યસ, વી વેલકમ યુ ટુ બાતચીત. થેન્ક યુ. સો ગુજરાતી પોપ આ તમે સ્ટાર્ટ કર્યું અહીંયા આટલા ટાઈમથી કર્યું, તો આનો થોટ કઈથી આવ્યો તમને? એકચ્યુઅલી ટેમ્પરેચર હાઈ સોંગ છે હા. કે જે સો થોટ માટે તો એકચ્યુઅલી પહેલાં ગીત આવ્યું કે ટેમ્પરેચર હાઈ મમ્મા રોટ અને વી કમ્પોઝડ એન્ડ એવરીથિંગ, અને પછી અમે અપલોડ કર્યું યુટ્યુબ પર. ધેન વી રિયલાઇઝડ કે આવું તો ગુજરાતી મ્યુઝિક નથી આવતું અત્યારે, એન્ડ ધીસ ઇઝ બેક ઇન 2020. હું આ 2020 લોકડાઉનની વાત કરું છું, કે જ્યારે બધા ઘરમાં હતા ને આ બધો આઈડિયાઝ આવતા હતા, તો વી અપલોડેડ ઇટ. અને પછી તો અમે ભૂલી ગયા, કારણ કે ત્યારે એક તો લોકડાઉન હતું, આઈ વોઝ સ્ટડીંગ, હજી 12th ગ્રેડનું પૂરું જ થયું હતું, અને એટલું બધું સિરિયસલી કામ નહોતા કરતા મ્યુઝિક પર. એટલે જેવું મ્યુઝિક થઈ જાય અને સોંગ રેડી થઈ જાય, વી વુડ જસ્ટ અપલોડ. નો માર્કેટિંગ, નો નથિંગ, ખાલી અપલોડ કરી દેવાનું યુટ્યુબ પર. એટલે એવી રીતે અપલોડ કરી દીધું એન્ડ વી ફોરગોટ અબાઉટ ઇટ. અમે એવું જ કરીએ, અપલોડ કરીને ભૂલી જવાનું કે કયું ગીત હતું, શું હતું. એન્ડ ધેન ઇન આઈ થિંક અ યર અગો અમને એવું થયું કે જે કાંઈ સોંગ્સ અમારા ઓલરેડી છે વી શુડ અપલોડ ધેમ ઓન ઇન્સ્ટાગ્રામ એઝ રીલ્સ. તો મેં ટેમ્પરેચર હાઈની રીલ શૂટ કરી અને મૂકી એન્ડ ઇટ વેન્ટ વાયરલ. સો ધ હોલ પોઈન્ટ ઓફ ડુઈંગ ગુજરાતી પોપ ઇઝ કે ગુજરાતી મ્યુઝિક શુડ બી લિસન ટુ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, નોટ જસ્ટ વન સમ યર. હા, રાઈટ. આપણે લોકો ગરબા ઇઝ અમેઝિંગ, પણ એના બિયોન્ડ આપણી પાસે ઘણું બધું છે કે જે વર્લ્ડ સુધી પહોંચ્યું નથી હજી. એન્ડ આઈ વુડ લવ ફોર ધી એન્ટાયર વર્લ્ડ ટુ સિંગ ગુજરાતી મ્યુઝિક. વાય નોટ? આપણે દેશપસીતો, બેલા ચાવ બધું ગાઈએ જ છીએ, તો ગુજરાતી મ્યુઝિક પણ ઘણા બધા લોકો ગાશે આખા વર્લ્ડમાં. એન્ડ દેટ ઇઝ ધ થોટ બિહાઇન્ડ ગુજરાતી પોપ. ક્યા બાત હે. સો યુ as you said your mother composed it, so your family is also into music. યસ. તો આના વિશે કંઈક કહો કે તમારું ફેમિલી કેવી રીતે મ્યુઝિકમાં આવ્યું, હાઉ ડીડ યુ કમ ઇન ટુ ધીસ ફિલ્ડ, અને કેવી રીતે ચાલુ થયું આ? એટલે હું તો એમ જ કહું કે મને યાદ નથી કે હું મ્યુઝિક વગર ક્યારે રહી, કારણ કે બિફોર માય બર્થ મમ્મા પપ્પા બોથ ઓફ ધેમ આર મ્યુઝિશિયન્સ. અને મમ્મા એઝ અ લિરિસિસ્ટ કમ્પોઝર, મિસ નીમા ઓઝા, લિરિસિસ્ટ કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર, મ્યુઝિક પ્રોગ્રામર, ટૂંકમાં જે કાંઈ તમે જોવો છો બધું મમ્મા જ કરે છે. હું ખાલી ગાઉં છું. દેટ્સ ઓલ આઈ ડુ. અને પપ્પા ઇઝ અ પર્કશનિસ્ટ, એટલે બધી રિધમ અરેન્જમેન્ટ અને રિધમ જે વાગે છે મારા સોંગ્સમાં એ બધું પપ્પાએ વગાડેલું છે. સો યા, મને યાદ નથી કે વેન આઈ ગોટ ઇન ટુ મ્યુઝિક, પણ જો પ્રોફેશનલી કહીએ તો હું 3 વર્ષની હતી ત્યારે આઈ પ્રોફેશનલી સેંગ ઇન અ સ્ટુડિયો, અને એ સોંગ પણ વાયરલ થયું હતું, હું તારો લાલો કરીને એક સોંગ છે. એટલે યા, અને મને યાદ નથી કે ક્યારે મ્યુઝિક આવડી ગયું, ક્યારે બધું થવા માંડ્યું. સો અપાર્ટ ફ્રોમ મ્યુઝિક, વોટ આર યુ, વોટ ઇઝ સ્વરા? ઓકે. તો મ્યુઝિક, યસ, હું ગાવ જ છું અને આખો દિવસ એ ચાલતું જ હોય. પણ સમટાઈમ્સ એવું થાય કે મ્યુઝિકમાંથી પણ બ્રેક જોતો હોય મને, કારણ કે આખો દિવસ પછી કેટલું એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય મારા માટે. એટલે આઈ ક્રોશે, મને ક્રોશે કરવું બહુ ગમે. આઈ વોચ નેટફ્લિક્સ એન્ડ સ્ટફ. અને બાકી મને થિયેટર પણ બહુ જ ગમે છે. અને હું બહુ નાનપણથી રેસિટેશન કોમ્પિટિશન્સ થતી મારી સ્કૂલમાં, એમાં પણ ગોલ્ડ મેડલ્સ ને એવું બધું આવતું. અને ઓલ 4 લેંગ્વેજીસમાં, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. અને યા, પછી તો હવે સંસ્કૃત નથી બોલતી, ડોન્ટ આસ્ક મી ટુ સે. પણ યા, સો આઈ બીન ડુઈંગ દેટ. અને મને આઈ ડુ ડ્રીમ કે કોઈક દિવસ હું ચિલ્ડ્રન્સ થિયેટર અથવા થિયેટરનું કંઈક કરીશ. સો વેન યુ ટોક અબાઉટ મ્યુઝિક લેગસી, તમે એક સોંગ કર્યું છે બહુ જ સારું જતું રહ્યું, અને પછી કન્સિસ્ટન્ટલી સારા સોંગ્સ તમારા
નીકળ્યા છે, વાયરલ ગયા છે, ઓડિયન્સીસને બહુ જ ગમ્યા. તો અત્યારે વેન યુ કમ્પોઝ સમથિંગ ઓર યુ રાઇટ સમથિંગ ઓર યુ સિંગ સમથિંગ, તો તમારા પર પ્રેશર રહે છે કે આ હું કરીશ તો સામેવાળાને ગમશે કે નહીં, કે ઓડિયન્સ સેન્ટ્રિક કોઈક વખત તમે વિચારો એવું કે યુ જસ્ટ મેક યોર મ્યુઝિક? વી જસ્ટ મેક આર મ્યુઝિક. અમે કોઈ દિવસ એવી રીતે નથી બનાવતા કે અચ્છા આમાં આ એલિમેન્ટ એડ કરશું તો ઓડિયન્સને ગમશે, કે રીલ માટે મ્યુઝિક બને છે અત્યારે, કે અમુક હુક લાઇન્સ એડ કરવામાં આવી છે જસ્ટ ફોર રીલ્સ, એન્ડ ધેટ્સ નોટ રોંગ, વાય નોટ. પણ એકચ્યુઅલી એવી રીતે અમે કમ્પોઝ નથી કરતા. મમ્મા લખી નાખે અને કમ્પોઝ થાય, બે સાથે જ થાય છે. સો દેર ઇઝ નથિંગ કે, અને ફોર હર ચાલુ થયું લખવાનું અને પૂરું થયું એક સેટિંગમાં. ઇટ્સ નેવર કે આ નથી થતું કે આમ કે તેમ, વિચ ઇઝ અ બ્લેસિંગ ઓનેસ્ટલી, કારણ કે મારાથી એવું ન થાય. મને એક સોંગ પૂરું કરતા વાર લાગી જાય એમ, જો ન થયું હોય પૂરું તો. બટ યા, મમ્મા કોઈ દિવસ અમે લોકો, મમ્મા કે હું ઓડિયન્સ સેન્ટ્રિક નથી બનાવતા, બટ સમ હાવ ઇટ્સ હિટિંગ ઓડિયન્સ. કદાચ એટલે જ ગમે છે લોકોને. પણ એટલે પ્રેશર કોઈ દિવસ ના હોય કે? નોટ રિયલી, નો. ઓલ રાઈટ. મેં તમને પહેલા જ કીધું ને કે અમે અપલોડ કરીને ભૂલી જઈએ. ઇટ્સ નેવર અબાઉટ વ્યૂઝ, ઇટ્સ નેવર, કારણ કે એટલું બધું સ્ટફ છે અમારી પાસે. વી હેવ રાઇમ્સ, વી હેવ ડિવોશનલ્સ, વી હેવ હિન્દી રોમેન્ટિક્સ, વી હેવ ગુજરાતી પોપ, વી હેવ મોટિવેશનલ સોંગ્સ. એટલું બધો ઢગલો છે ને કે અમે વિચારવા જાય કે આ સોંગ કેમ નો હાલ્યું, આ સોંગ કેમ નથી, ઇટ્સ નોટ વર્કિંગ ધ વે વી વોન્ટ ઇટ ટુ. તો કેવી રીતે પૂરું થાય? મમ્મા પાસે 300 કૃષ્ણ ભજન લખેલા છે ઓલરેડી. એટલે ધેર ઇઝ નો વે કે એક એક સોંગ પાછળ અમે હેરાન થાય અને પછી પાછું કરીએ. ધેર ઇઝ નો પોઈન્ટ. સો યા, અને વી હેવ ચિલ્ડ્રન થિયેટર સ્ટફ એઝ વેલ. અમે લોકોએ, મમ્મા વોઝ અ મ્યુઝિક ટીચર ફોર 30 years ઇન સેન્ટ મેરીઝ, અને ત્યાં વોટ વુડ યુ એક્સપેક્ટ મ્યુઝિક ટીચરને કરવાનું? કે એક સોંગ એન્યુઅલ ફંક્શનમાં ગળાવી દે, પ્રેયર સોંગ કરાવી દે, એવું બધું. હવે યુ વુડન્ટ ઇમેજિન, પ્રેયર સોંગ પણ મમ્મા નવું કરાવતી. ક્યા વાત હે. 2000 છોકરાઓ રોજ સવારે એસેમ્બલીમાં નવું પ્રેયર સોંગ ગાય, અને આખી સ્કૂલને એ સોંગ આવડતું હોય. દેટ્સ અ હ્યુજ ડીલ. આઈ વુડ, પહેલાં તો નોટ બિકોઝ એ મારા મમ્મી છે, બટ રિસ્પેક્ટ ભાઈ, કે આટલી મહેનત, હાઉ. એન્ડ શી હેઝ ડન સો મેની. અમે આખું જંગલ બુક મ્યુઝિકલ થિયેટરના ઓલામાં કર્યું હતું. અમે આખું સ્નો વ્હાઇટ, હેલારો ઇવન, અમે બધા જ મ્યુઝિકલ્સની જેમ પરફોર્મ કરેલા છે, વિથ લોઅર કેજી, હાયર કેજી, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. એટલે જે છોકરો માંડ બોલતો હોય એને અમે સ્ટેજ પર ગવડાવીએ, દઈએ, રેકોર્ડિંગ સાથે વોઇસ ઓવર ને બધું જ, ટૂંકમાં લિપસિંક કરે એ છોકરો, 3.5 વર્ષનો દીકરો. ક્યા વાત હે. સો યા, અમે ઘણું બધું કરીએ છીએ અને અમારે ઘણું બધું કરવું છે. તો જેમ તમે કીધું કે વન રીલ વેન્ટ વાયરલ, જેમાં લોકોએ તમને જોયા, બહુ બધા લોકોએ નોટિસ કર્યું, યુ આર મેકિંગ મ્યુઝિક, બટ પીપલ સ્ટાર્ટેડ નોટિસિંગ યુ ધેન. અને ત્યારે એક ફેઝ આવ્યો જેમાં લોકો તમારા જોડે તેમનો એટીટ્યૂડ બદલાય, કે કોઈક વાર કેવું થાય કે પીપલ ડોન્ટ ડુ ફ્રેન્ડશિપ વિથ યુ, તમારી સાથે ફ્રેન્ડશિપ ના કરે, તમારા ટેગ સાથે ફ્રેન્ડશિપ કરે, અને ટેગના જેમ ટેગ આપણું ઊંચું થતું જાય એમ ફ્રેન્ડશિપ્સ બદલાતી જાય. તો આવા ટાઈમમાં રિયલ રહેવું અને રિયલ લોકોને ઓળખવા કેટલા જરૂરી છે, ને આ તમારો એક્સપિરિયન્સ શું છે આની પર? ઓનેસ્ટલી હજી તો અત્યાર સુધી મને બહુ સારા લોકો મળ્યા છે, અને જે લોકો મારી સાથે છે એ પણ બહુ સારા છે. આઈ ડોન્ટ ફીલ કે ચેન્જ થયો છે એટીટ્યૂડ, ઓર આઈ ડોન્ટ થિંક એ લોકોને એવું લાગે છે કે ચેન્જ. હું એ જ સરા છું. આઈ એમ ધ સેમ પર્સન, આઈ એમ ધ સેમ સ્ટુપિડ, ડમ, ક્રેઝી પર્સન કે જે આખો દિવસ ગીત ગાતી હોય. દેટ્સ ધ સેમ ઓલ્ડ મી. એટલે મને એવું લાગે છે કે આઈ થિંક ફર્ધર ઇન ટુ ધ ફિલ્ડ, વન્સ યુ ગેટ અ લોટ ઓફ વ્યૂઝ અને આમ ફોલોઅર્સ વધી જાય, કે તમને ઓપોર્ચ્યુનિટીઝ એક લેવલની મળવા માંડે, તો યા, દેર આર સમ પીપલ કે જે લોકોનો એટીટ્યૂડ તમારા તરફ એ રીતે ફરે કે ઓ નાવ શી ઇઝ અ બિગ ડીલ, ઓ હવે કાંઈક કરે છે સ્વરા. જે એક પોઈન્ટે થયું, એક વન ઓફ માય વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ વોન્ટ, હી ઇઝ અ વેરી ગુડ ગાય, એવું કાંઈ નથી, પણ યા, સો બાકી સ્વરા ગાય છે એ બહુ ઓલું નોર્મલ, કે હા એ તો ગાય છે અને એને વ્યૂઝ આવે છે, ઓકે નાઇસ. બટ પેરાડોક્સ સ્ટાર્ટેડ ફોલોઈંગ મી, એન્ડ ધેટ્સ વેન ધ ગાય ટેક્સ્ટેડ મી કે ઓ ડૂડ, પેરાડોક્સ તને ફોલો કરે છે.
I was like, yes, now you think I'm a big deal. હવે તને realize થાય છે કે હું કામ કરું છું. But no hard feelings. But it's fine. અને આટલા મોટા લોકો અમને appreciate કરે એ જ બહુ મોટી વાત છે. So coming to that only, કે when did you get your validation? કે ચલો આ માણસને હું જોઈને હું શીખી છું, I have learned from him and કે હર જે બી હોય અને નાવ એમના સુધી બી મારું મ્યુઝિક પોઝિશન they are also liking my music. તો એવું વેલિડેશન તમને હજુ મળ્યું છે કે you are finding that? બહારના લોકોમાં યસ પેરાડોક્સ અને મનોજ જોશી સર કોલ્ડ મી ક્યા અને બાત છે. એ તો બહુ માઇન્ડ બ્લોઈંગ હતું કારણ કે એ લોકો એટલા લેવલે છે ને એક સ્ટાન્ડર્ડ છે કે ખાલી લાઈક કરી દે ખાલી કોમેન્ટ કરી દે એ જ બહુ મોટી ડીલ છે કે ખાલી એટલું કરે અપ્રિશિએટ તો ઇટ્સ ઇનફ કે આપણા માટે એ બહુ મોટી જ વાત છે પણ હી ફાઉન્ડ માય ફાધર્સ નંબર એમને કોલ કર્યો પપ્પાએ મારી સાથે વાત કરાવી that was a huge deal and such a humble guy કે એને મને કોલ કરીને કીધું I want to appreciate you. એમને પછી ઘણા બધા વાસન બાલા સર appreciated and it's like a dream કે આ બધા લોકો appreciate કરે. પણ yeah, so this is my validation and mostly the love that I'm getting from my fans કે not even Gujarati people કે જે ગુજરાતી પોપનો જે ઓલો છે કે મારે આખા વર્લ્ડ સુધી પહોંચવું છે જે લોકોને ગુજરાતી લેંગ્વેજ પણ નથી આવડતી એ લોકોય કરે છે અપ્રિશિએટ અને આઈ ગેટ સો મેની કોમેન્ટ્સ કે અમને સમજાણું નહીં વી ડિડન્ટ ગેટ વોટ યુ આર સેઇંગ પણ વાઇબ તો હે તો આઈ લવ દેટ ઇઝ સો ગુડ અને દેટ મેક્સ મી ફીલ કે અમે જે કરવા માંગીએ છીએ એ થાય છે ધીમે ધીમે થાય છે. અને બાકી મોટામાં મોટું વેલિડેશન મને મમ્મા પપ્પાનું મળ્યું હા બાકી દે વુડ નેવર અપ્રિશિએટ હું 3 વર્ષની હતી ત્યારથી ગાઉં છું અને ત્યારે આપણે ગાતા હોય એઝ અ કિડ તો બધાય અપ્રિશિએટ કરે હું ક્યાંય પણ ગાઉં એટલે બધા કહે કે ઓ સ્વરા કેટલું સરસ ગાય છે ને કેટલું મીઠું છે ને આમ ને તેમ એન્ડ અન્ટિલ આઈ થિંક 8th grade 8th સ્ટાન્ડર્ડ સુધી કોઈ દિવસ મમ્મા કે પપ્પા વખાણ ન કરે એટલે એ એક થોડું ખટકે કે યાર બધાય વખાણ કરે છે અને ધીસ પીપલ હું ભાઈ જેટલી વાર ગાવ એટલી વાર રો એવરી ટાઈમ દે મેક મી પ્રેક્ટિસ મને રોવાનું એટલે એક ઓલું થઈ ગયું હતું નેગેટિવ ઓલું કે આ ગાવ છું ને એમાં રોજ પડે છે એટલે ગાવું જ નથી આપણે સો મેં મૂકી દીધું આઈ લેફ્ટ મ્યુઝિક મેં કહી દીધું કે મારે આ નથી કરવું હવે હું ભણી લઈશ કારણ કે આઈ વોઝ પ્રીટી ગુડ એટ સ્ટડીઝ એઝ વેલ અને મેં કીધું આપણે કંઈક વેટરનરી ડૉક્ટર કાં તો પાયલટ કે આમ કે તેમ કે કંઈક કરી નાખીશું ભાઈ આ તો નથી જ કરવું હવે એન્ડ આઈ લેફ્ટ એન્ડ દે વર વેરી સપોર્ટિવ કે હા કાંઈ વાંધો નહીં તારે ભણવું છે તો ભણ એવી રીતે દે નેવર પ્રેશર્ડ મી કે પણ દે ઓલવેઝ મેડ અ પોઈન્ટ કે તું જે કર એમાં એક્સલન્સ હોવું જોઈએ નોટ જસ્ટ કરવા ખાતર કરી લીધું અને એક્સલન્સ પછી આવ્યું કે આઈ લેફ્ટ ઇટ અને ધીસ ઇઝ બેન્ડ વન ડિરેક્શન એમની હું બહુ ગાંડી ફેન થઈ ગઈ અને આઈ સ્ટાર્ટેડ લિસનિંગ ટુ ધેર મ્યુઝિક અને અમારી સ્કૂલમાં કોયર થતું અને TGS આઇડલ આઈ સ્ટડીડ ઇન SNK તો TGS આઇડલ આખી કોમ્પિટિશન આવી ટિલ ધેન મેં ગિટાર શીખવાનું ને એવું બધું ચાલુ કરી દીધું હતું એન્ડ આઈ ફેલ્ટ કે કંઈક કરવું છે મારે અને પછી અંદરથી થયું કે કંઈક કરવું છે then I learnt an English song thinking out loud Ed Sheeranનું અને હું ઓડિશન કરી આવી મમ્મા પપ્પાને કીધા વગર મારા પપ્પાના ફ્રેન્ડ્સ છે ત્યાં મ્યુઝિકના જે હોય તો સર કોલ્ડ પપ્પા કે તારી દીકરી શું કરીને ગઈ તને ખબર છે એટલે પપ્પા ફ્રીક આઉટ પપ્પા ઘરે આવીને મમ્માને કહે છે શું કરી આવી છે આ છોકરી તારી તને ખબર છે કે આ શું ગાઈને આવી છે મમ્મા કે ના મને નથી ખબર દે ટુ ગેટ ઇન અ નેગેટિવ વે કે આ શું કરી આવી છે મને કે બેન તું અમને ગાઈને સંભળાવીશ તે શું ગાયું and then I took my guitar and thinking out loud ગાયું and that's the day I got validation તે દિવસે હું નહીં તે દિવસે મમ્મા રોઈ અને એને મારા વખાણ કર્યા તો that is when I got validation અને પછી તો you know the rest સો તમે અને તમારા મમ્મી સાથે પરફોર્મ કરો છો ગાઓ છો yes એન્ડ નાવ વેન યુ ઓલ્સો કમ્પોઝ શી ઓલ્સો કમ્પોઝિસ તો કોઈક વાર એવું કોન્ફ્લિક્ટ ઓફ વ્યૂઝ કે એવું થાય કે ના આ કમ્પોઝિશન મારું સારું બેસે છે કે આ કમ્પોઝિશન તો એ ડાયનામિક્સ કેવા છે વેન યુ એન્ડ યોર મધર આર પરફોર્મર્સ ઘણી વાર એવું થાય છે હવે રિસેન્ટલી એવું થવા માંડ્યું છે કારણ કે પહેલાં હું ગુજરાતી કે હિન્દી
આઈ ડોન્ટ રિયલી રાઇટ ગુજરાતી હિન્દી, મારી લેંગ્વેજ પર એટલું બધું કંટ્રોલ નથી. આઈ રાઇટ ઇંગ્લિશ સોંગ્સ. તો આઈ સ્ટાર્ટેડ હેલ્પિંગ આઉટ વિથ જી પોપ ઇન ધ સેન્સ કે હું કમ્પોઝિશનમાં ઘણીવાર કહું કે આવું કરીએ તો ઓર મારી પાસે એ કમ્પોઝિશન આવ્યું હોય મનમાં અને હું મમ્માને કહું કે ધીસ ઇઝ અ ગુડ આઈડિયા ફોર જી પોપ, કે એમાં તું લિરિક્સ લખ કે એવું કંઈક. તો અમે એક વાત ઉપર બહુ વાંચીએ કે આ મારું ગીત છે, આ મેં કીધું હતું. અને પપ્પા ઇઝ જસ્ટ ધેર કે હા ભાઈ આ બેલું પૂરું જ નથી થતું કે આ મેં ગાયું હતું, આ મારું છે. પછી શી ઇઝ ઓલ્સો લાઈક કે ટિપિકલ ઇઝ વન ઓફ માય સોંગ્સ. તો શી ઇઝ લાઈક એની હુક લાઈન મેં કીધી હતી તને અને આ રોજનું છે અમારું, એને નથી કીધી. આઈ એમ સેઇંગ ધીસ ઓન કેમેરા ટુડે, એનું નથી મારું છે અને મેં કર્યું. બટ યા એટલે એવું બધું મસ્તી ઓનલી, બાકી કાંઈ કોન્ફ્લિક્ટ સિરિયસ વાળું નથી. સો લાઈવ શોઝ પર આવીએ આપણે. તો તમે લાઈવ શોઝ બી કરો છો ઘણા ટાઈમથી, તો હાઉ ઇઝ ધેટ એક્સપિરિયન્સ? આઈ હેવ ધીસ વોલ ઓન માય ઇન માય રૂમ. ત્યાં મને જે વસ્તુઓ ગમે છે એના પોસ્ટર્સ ચોંટાડ્યા છે અને એમાં એક કોટ છે, ઓલ આઈ નો ઇઝ દેટ આઈ વોન્ટ ટુ બી ઓન સ્ટેજ. મને એટલી ખબર છે કે મારે સ્ટેજ પર રહેવું છે, બી ઇટ થિયેટર, બી ઇટ સિંગિંગ, બી ઇટ એનીથિંગ. કારણ કે એ જે સ્ટેજ પરનું જે માહોલ છે એન્ડ ધ એડ્રેનલિન રશ કે જે આવે, ઇટ ઇઝ અનકમ્પેરેબલ. અને ત્યાં મને જે ખુશી મળે છે એટલી ખુશી ક્યાંય નથી મળતી. ઇવન ઇન સ્કૂલ આઈ વોઝ ઓલવેઝ ઓન સ્ટેજ. મારી અટેન્ડન્સ એમ લાગે કે સ્વરા સ્ટેજ ઉપર હોય તો આવી છે સ્કૂલે, બાકી નથી આવી. That's how people third floor થી આમ ડોકું કાઢી જોવે કે છે સ્ટેજ ઉપર કે નહીં. So and doing live shows is the ultimate goal obviously. કે જી પોપ નો કોન્સર્ટ થતો હોય મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં, that is the dream and that is where I'm the happiest. So let's come to the real thing now. કે when people ask you, તમને પરફોર્મ કરવા બોલાવે, then they ask you your budget. અને પછી અમુક વાર એવું થાય કે વી નો વોટ વી ડિઝર્વ અને આપણું એક બજેટ હોય અને એ લોકો આપણને એવું ઓફર કરે કે ચલો આપણે બાર્ટરમાં કરી દઈએ. કે અત્યારે જેવું મેં વડોદરામાં જોયું છે કે અમુક જગ્યાએ કે મોસ્ટ ઓફ પીપલ જે ઓર્ગેનાઇઝ કરે છે ને એ લોકો વેલ્યુ નથી કરી રહ્યા. તો તમને એવો એક્સપિરિયન્સ થયો છે કોઈક વખત? ઓનેસ્ટલી વેલ્યુ અત્યાર સુધી તો બહુ સારી રીતે થાય છે મારા વર્કની, કારણ કે ધેર ઇઝ ધીસ પોઈન્ટ કે બીજું કોઈ જી પોપ નથી કરતું, તો ધે નો વોટ દે આર આસ્કિંગ ફોર, રાઈટ. અને એક પેકેજ છે કે ભાઈ આ આવશે એટલે ઓરિજિનલ ગાશે, આપણને કંઈક નવું મળવાનું છે, જી પોપ મળવાનું છે, ધ વાઇબ ઇઝ સેટ. કે તમે મારું ઇન્સ્ટાગ્રામ જોશો એટલે વી ડુ પુટ અ લોટ ઓફ લાઈવ વિડીયોઝ એઝ વેલ, તો તમને ખબર જ હોય કે તમને શું મળવાનું છે. તો આઈ થિંક એના લીધે ઘણી બધી વેલ્યુ એટલે લોકો કરે છે કે ધે નો વોટ દે આર ગેટિંગ. ઇટ્સ નેવર કે હવે આ ત્યાં આવીને શું કરે આપણને શું ખબર. તો એવું થાય કે ભાઈ લેટ્સ સી બજેટમાં. બાકી ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને નો વેલ્યુ કરે અને ઇટ્સ નોટ ઇવન અબાઉટ વેલ્યુ, ભાઈ બજેટ ન હોય ઘણા લોકોનું, ઇટ્સ ફાઇન, એમાં કાંઈ એવું નથી. પણ ધ વર્થ ઓફ આર્ટિસ્ટ, કે એક આર્ટિસ્ટનું એક વર્થ હોય, દેટ ધી આર્ટિસ્ટ શુડ ગેટ. એક્ઝેક્ટલી, they should, and I have been getting, I think, એટલે it's a good thing. So that is a good thing. So yes, any experiences of live shows yet that you want to share? કંઈક એવું અલગ થયું હોય કે કંઈક યાદગાર થયું હોય? યાદગાર લાઈવ શોઝમાં આઈ ડોન્ટ નો, ઇટ્સ જસ્ટ મારા માટે બધા લાઈવ શોઝ યાદગાર છે, કારણ કે લિસનિંગ ટુ યોર સેલ્ફ ઓન ધ માઇક્રોફોન ઇન ફ્રન્ટ ઓફ એન ઓડિયન્સ, ત્યારે તમને સાચી ખબર પડે કે તમે કેટલું ગાઈ શકો છો, કેટલું ત્યારે નર્વસનેસ હોય, ત્યારે બધું હોય. હું સ્ટેજ પર જાઉં એ પહેલાં આખી શેક કરતી હોય, કારણ કે છે દેટ્સ નોર્મલ, આઈ હેવ ટુ ઓવરકમ ઇટ. એ કદાચ ન થાય તો ઇટ્સ ફાઇન, કારણ કે આફ્ટર અ વાઇલ સ્ટેજ પર નોર્મલ થઈ જ જવાય, અને એ થાય જ છે, કારણ કે ત્યારે એક ટ્રાન્સમાં હોય કે એ કંઈ ખબર જ ન હોય કે આજુબાજુ શું ચાલે છે, કે વર્લ્ડમાં દુનિયામાં શું ચાલે છે, મને કાંઈ ફેર ન પડતો હોય. એટલે એવરી શો ઇઝ મેમોરેબલ અને એવરી શો ઇઝ એન એક્સપિરિયન્સ કે દેટ વિલ ટીચ મી સમથિંગ. ઇટ્સ અ લેસન કે ભાઈ આમાં આ નહોતું બરાબર, આપણે આના પર કામ કરવાનું છે. So as you said કે you learn from every day,
સો એવરી ડે ઇઝ નોટ અ ગુડ ડે. કોઈક વાર એવું બી થાય કે યુ આર મેન્ટલી કે નોટ ઓકે, યા અને એવા ટાઈમે બી તમને કોઈ મળે છે, કોઈ ફેન મળે છે, કોઈ એડમાયરર મળે છે જે તમારી જોડે વાત કરવા માંગે છે, કે કોઈ એવો શો હોય છે તમારો, તો હાઉ ડુ યુ બેલેન્સ દેટ? તમારું જે પર્સનલ ગ્રીફ છે કે એ તમારા પ્રોફેશનલ શોઝને કે પ્રોફેશનલ થિંગથી કે પ્રોફેશનલ સિંગિંગથી જે લોકો તમને એડમાયર કરતા હોય અને તમને મળ્યા હોય, what does that, how does that work? I think loving your work and being in love with what you do helps me a lot. કારણ કે દિવસ તો ખરાબ હોય, પણ જ્યારે શો કરવા ગયા હોય કે કોઈક મળી જાય ફેન કે કોઈ, તો એ દિવસ સારો થઈ જાય ત્યાંથી જ. કે કેટલું બધું મને પ્રેમ છે મારા કામથી, એટલે જ હું આટલું આપી શકું છું. એન્ડ સમવન લાઇકિંગ ઇટ, કે મી ગેટિંગ ટુ બી ઓન સ્ટેજ, એ મારા માટે બહુ સારી વાત છે. એટલે આઈ જસ્ટ બી હેપી દેન. મારો દિવસ જ સુધરી જશે. ક્યાં વાત. સો યસ, તમે આટલા બધા સોંગ્સ ગાયા છે, સો વિચ વન ઇઝ યોર ફેવરેટ? અરે અઘરું કીધું. આઈ થિંક ટેમ્પરેચર હાઈ અત્યારે મને ઘણા બધા લોકો પૂછે છે, તો આઈ થિંક ટેમ્પરેચર હાઈ તો અત્યારે ફેવરેટ છે જ. પણ એક સોંગ છે કે જે મમ્માએ જ્યારે મને પહેલી વાર સાંભળ્યું હતું, આઈ વોઝ લાઈક ડન છે. આ સોંગ આઈ લવ ઇટ સો મચ. એટલે ઇશ્કનો રંગ હેઝ બીન માય ફેવરેટ ફ્રોમ ધ આલ્બમ જી પોપ. અને બાકી ઇંગ્લિશ સોંગ્સ હું સાંભળું છું વધારે, તો એક કલેઓ કરીને બેન્ડ છે, એમના સોંગ્સ મને બહુ વધારે. વે ડાઉન વી ગો તમે સાંભળેલું છે? હા, તો વે ડાઉન વી ગો ઈ વાળું, એટલે એ લોકો મને બહુ ગમે છે. અને વન ડિરેક્શન તો છે. અને ડિવોશનલ જે તમે ગાયા છે, યસ જે બહુ જ સરસ બહાર નીકળ્યા છે. વી હેવ બીન લિસનિંગ ટુ ઇટ. યસ, ડિવોશનલમાંથી આઈ થિંક પહેલો શ્યામ જ અત્યારે તો. કારણ કે જે નાના છોકરાઓ, ઓ માય ગોડ દે આર સો ક્યુટ. મને કેટલા બધા વિડીયોઝ મળ્યા કે જેમાં નાના છોકરાઓ અને દેર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ જસ્ટ સિંગિંગ પેલો શ્યામ હાય રામ, અને એટલું આમ કાલું કાલું એવું બધું ગાતા હોય. ઇટ્સ સો સ્વીટ. અને ઇટ ઇઝ તમારો બી એક વિડીયો છે જેમાં તમે 3-4 વર્ષના હતા, યુ આર સિંગિંગ દેટ સોંગ. એટલે ઇમેજિન કે હું એટલું જૂનું ગીત છે અને મેં ત્યારે ગાયું હતું, અને હું મી એઝ અ કિડ લવ દેટ સોંગ, અને હવે અત્યારે અ લોટ ઓફ કિડ્સ લવ દેટ સોંગ. એટલે આઈ થિંક ફૂલ સર્કલ આવી ગયું છે. એક વખત થઈ. ઓકે. પેલો શ્યામ હાય રામ, કહે જુઠ્ઠું બોલે છે આ ગોકુળની ગોરી, નથી 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 કરી મેં કોઈ ચોરી, હું તો ભોળો ગિરધારી, વાત સાંભળ ઓ મૈયા મારી, ઓ મૈયા મારી. ક્યાં બહુ જ. થેન્ક યુ. Amazing. So, what are the upcoming projects that we can Look wait forward for? to? Yes. સેકન્ડ આલ્બમનું, જી પોપ આલ્બમનું આવી ગયું છે એક સોંગ. ઇટ્સ ધ ટાઇટલ સોંગ દગો, અને આઈ બીન પોસ્ટિંગ ઇટ અ લોટ. દગો ને પ્રમોટ કરવાની ટ્રાય કરીએ છીએ અમે, એટલે પ્લીઝ સાંભળજો. એન્ડ યા, આખું આલ્બમ રેડી છે, એટલે યુ વિલ બી લિસનિંગ ટુ અ લોટ ઓફ ન્યૂ જી પોપ સોંગ્સ એઝ વેલ. ટેમ્પરેચર હાઈ તો છે જ, અને એને પ્રેમ મળે જ છે, પણ ઘણું બધું બીજું રેડી છે. એટલે દગો આલ્બમ આવે છે. So, do you wish to work in movie industry? યા, મને બોલાવો એટલે હું આવી જઈશ. મને તમે જે ઇન્ડસ્ટ્રીમાં બોલાવો તો હું આવી જઈશ. આઈ લવ વર્કિંગ, અને મને ના પાડવી ન ગમે. મને મમ્માએ બહુ નાની હતી ત્યારથી કીધું હતું સ્કૂલમાં, યુ નો છોકરાઓને કે તું આ કરીશ, અને આઈ વોઝ અ વેરી ઓબિડિયન્ટ ચાઇલ્ડ. એટલે મને કાંઈ પણ છેલ્લી ઘડીએ રહી ગયું હોય ને, એટલે ટીચર આવીને કે ભાઈ તું આ કરી દે પ્લીઝ, અમારાથી આ નથી ભેગું થતું. તો મમ્માએ મને એક જ વસ્તુ કીધી, તું હા પાડી આવજે, પછી કરવાનું ને એ બધું મારા પર છોડી દેજે, આપણે કરી લઈશું. એટલે એવરી ટાઈમ કાંઈ હોય સ્કૂલમાં કે વોટ એવર, હું હા પાડીને આવી જાઉં અને કહું કે મમ્મા હવે આપણે આ કાલે કરીને દેવાનું છે. ઇવન ઇન રેસિટેશન કોમ્પિટિશન્સ ને એવું બધું થતું હોય અમારી સ્કૂલમાં, એવરી ડે અસેમ્બલીમાં બોલવાનું હોય રેસિટેશન, તો સ્પીચ બોલવાની હોય, પોમ્સ બોલવાની હોય.
તો એક પોઈન્ટે તો એવું થઈ ગયું હતું કે જે માણસને કીધું હોય એનાથી ન થાય અથવા એ બીમાર પડી ગયો કે વોટ એવર રીઝન, તો છેલ્લી ઘડી અમારી પાસે આવે કે હવે સ્વરા તું કર નાખજે. એટલે હું કહેતી કે મેમ એવું ન કરો મને. દેટ્સ ધ ઓનલી રીઝન મને સ્ટેજ પર જવા મળતું પછી. એમ નહીં કે સ્વરા તું બોલજે, કોક બીજાને કીધું હોય પછી એનાથી ન થયું એટલે છેલ્લી ઘડીએ સ્વરા કરી દેશે એમ. આઈ વોઝ લાઈક ધ લાસ્ટ મિનિટ કે આની પાસે કરાવી જ લેશું, પછી છેલ્લે એ તો કરી જ દેશે. એટલે મને તમે જે કરશો કહેશો એ હું કરી દઈશ. કદાચ નહીં આવડતું હોય તો હું શીખીને કરી દઈશ. બટ આઈ લવ વર્કિંગ અને આઈ લવ થિયેટર એન્ડ આઈ લવ મૂવીઝ એન્ડ આઈ લવ મ્યુઝિક. તો એની ડિરેક્ટર દેટ યુ વોન્ટ ટુ વર્ક વિથ, તમારું ડ્રીમ હોય કે એવું? ડિરેક્ટર એટલે એઝ એન એક્ટર, એઝ અ મ્યુઝિશિયન એઝ વેલ, એઝ એન એક્ટર એઝ વેલ, પણ મ્યુઝિશિયન એઝ વેલ, કે એવું કોઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું કોઈ પ્રોજેક્ટ કે કોઈક પ્રોડક્શન કંપની કે કોઈ ડિરેક્ટર, કોઈ ગ્રુપ ઓફ પીપલ જેમની જોડે યુ વિશ ટુ વર્ક? આઈ થિંક અભિષેક શાહ સર ઇઝ ડુઇંગ માર્વેલસ સ્ટફ, અને એમની સાથે પણ ઘણી બધી વાર વાત થઈ છે અને આઈ વિશ કે એમની સાથે વાત થાય અને કામ થાય. એટલે કઝ એક સ્ટેન્ડર્ડ છે દેટ હી હેઝ મેન્ટેન્ડ એન્ડ એક ઓલું થઈ જાય, ખબર છે કે અભિષેક શાહ સરનું કાંઈ પણ હોય તો સારું જશે. સો આઈ વુડ લવ ટુ વર્ક વિથ હિમ. એન્ડ મેહુલ સુરતી સર ઇઝ તો લેજન્ડ, ક્રેઝી. અને કેદાર ભાર્ગવ એઝ વેલ. અમે હમણાં મળ્યા જીફામાં. તું મારો દરિયો વાળો વિડીયો મેં અને નાનીએ ગાયેલું છે. નાનીનું ફેવરેટ સોંગ છે તું મારો દરિયો. આખો દિવસ હજી સ્ટીલ અમે વિડીયો કરી લીધો. શી લર્ન હાઉ ટુ પ્લે ઇટ ઓન કીબોર્ડ. ઈ વાળો વિડીયો પણ છે. એટલે એને એ ગીત એટલું બધું ગમે છે એટલે મેં કીધું ભાઈ મારે મળવું જ પડશે આ લોકોને. તો ઇવન આઈ મેટ જગજીતસિંહ સર, કારણ કે એ લોકોએ વિડીયો જોયો અને અપ્રિશિએટ કર્યું હતું. મેં કીધું આઈ એમ દેટ ગર્લ કે જે નાની સાથે ગીત ગાતી હતી. તો કે ઓ માય ગોડ. એટલે આઈ વુડ લવ ટુ વર્ક વિથ કેદાર ભાર્ગવ સર એન્ડ મેહુલ સુરતી સર. સો હમણાં અભિષેક સર જોડે અમારો પોડકાસ્ટ છે આના પછી. હાલો કામ કરી લઈએ સાથે. નાઇસ નાઇસ. Yes, so any messages that you want to give to people? J-pop સાંભળો અને try to appreciate other music as well, new music I mean. અને ઘણા બધા લોકો ઘણી બધી ટ્રાય કરે છે નવું મ્યુઝિક લઈ આવવાની. ઓલ આઈ એમ સેઇંગ ઇઝ યસ, કવર સોંગ્સ તો છે જ અને એ સોંગ્સ તો ઓલરેડી લેજન્ડ છે જ, એને કાંઈ હવે જરૂર જ નથી. સો ટ્રાય ટુ અપ્રિશિએટ ન્યૂ મ્યુઝિક એઝ વેલ. ઘણું બધું નવું, એવું નથી કહેતી કે મારું જ સાંભળો, પણ દેર ઇઝ અ લોટ ઓફ ન્યૂ આર્ટિસ્ટ, દેર ઇઝ અ લોટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ કે જે લોકો કંઈક અલગ કરવાની ટ્રાય કરે છે અને પોતે બહુ મહેનત કરતા હોય છે લોકો. તો જસ્ટ પ્લીઝ ટ્રાય ટુ સપોર્ટ અ લોટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ આર્ટિસ્ટ એઝ વેલ. સો વન લાસ્ટ ક્વેશ્ચન આઈ હેવ, કે જ્યારે તમે એક ફિલ્ડમાં છો જે અત્યારે ડેવલપ થઈ રહી છે, J-pop ઇઝ નોટ અ ડેવલપ્ડ થિંગ હજી ગુજરાતમાં, એ થઈ રહી છે, અને એવા ફિલ્ડમાં પેશન્સ બહુ જરૂરી છે, કેમ કે ઓડિયન્સીસ આર નોટ ઇઝીલી એક્સેપ્ટિંગ ચેન્જ, કે ઓડિયન્સને એટલું ઇઝીલી એ એક્સેપ્ટ વાર લાગે છે, લોકો અડેપ્ટ કરે છે, પીપલ આર અપ્રિશિએટિંગ, પણ ધીમે ધીમે એ ગ્રો થાય છે. તો આ પેશન્સ હોવું કેટલું જરૂરી છે ને કેટલું હોવું જોઈએ પેશન્સ જે નવા આર્ટિસ્ટ છે જેમને કરવું છે? આઈ થિંક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન એનીથિંગ ઇન ધીસ ફિલ્ડ. કારણ કે ઇટ્સ નોટ કે તમારા વ્યૂઝ નથી આવતા કે તમારું સોંગ નથી ચાલતું અત્યારે કે તમારું સોંગ ખરાબ છે. વ્યૂઝ નથી એટલે અથવા ફોલોઅર્સ નથી એટલે ડઝન્ટ મીન યુ આર નોટ ટેલેન્ટેડ. એટલે એ ટેલેન્ટને મળશે, તમે કામ કરો અને ધીરજ રાખીને કરો, કારણ કે પછી એક પોઈન્ટે ફ્રસ્ટ્રેશન આવે, બહુ નોર્મલ છે, પણ એ ફ્રસ્ટ્રેશનને કંટ્રોલમાં રાખીને ડોન્ટ સ્ટોપ વર્કિંગ. તમને નથી ખબર કયું સોંગ ક્યારે હિટ થઈ જશે, અમને નહોતી ખબર ટેમ્પરેચર હાઈ હિટ થઈ જશે, અમે તો ભૂલી ગયા હતા એ સોંગને. તો ધેટ્સ વોટ, અમે J-pop ભૂલી ગયા હતા, એ એક સોંગ કરીને વી સ્ટોપ્ડ, કારણ કે ખબર નહીં, વી ગેટ ડિસ્ટ્રેક્ટેડ અ લોટ. કીધું ને મેં ઘણું બધું છે એટલે, બટ નાઉ વી નો કે આ ચાલે છે અને ઘણું બધું અપ્રિસિએશન મળે છે. તો આટલા વર્ષોની ધીરજ કામ આવી. 30 વર્ષ મમ્માએ મ્યુઝિક ટીચરની જોબ કરી, તો એને ગમતું નહીં, શી યુઝ ટુ, એને બહુ અણગમતું કામ છે ટીચિંગ. અને કારણ કે જે માણસને મ્યુઝિક ડિરેક્શન અને મ્યુઝિક પ્રોડક્શન, પ્રોગ્રામિંગ, વિડીયો એડિટિંગ, આ તે બધું કરવું ગમતું હોય, શી વોઝ ઓલવેઝ 6 કલાક સ્કૂલની કરી
ઘરે આવીને એનું કામ કોન્સ્ટન્ટલી 4 કલાકથી વધારે ઊંઘ નથી કરી અને 30 વર્ષમાં. બાપરે. કારણ કે એને પોતાનું કામ તો કરવું જ હોય અને 6 કલાકનું તો આમ પરાણે કરવાનું. પણ તોય એ 6 કલાક પરાણે કરીને એને પરાણે કર્યું એવી રીતે નથી લાગવા દીધું. કે એવરીવન થોટ કે આ નીમા ટીચર VRS લે છે, કંઈ અનબિલીવેબલ છે. પીપલ યુઝ ટુ બી સો કે ભાઈ સેન્ટ મેરીઝ એન્ડ નીમા ટીચર આર ધ સેમ પીપલ. ઓહો. અને એ નીમા ટીચર કોઈ દિવસ છોડી નહીં શકે આ વસ્તુ. પણ શી હેડ ઓલરેડી મેડ અ ગોલ કે 45 years આઈ વોન્ટ રિટાયરમેન્ટ, પછી હું મારું કામ કરીશ. એટલે એ ધીરજ બહુ જરૂરી છે. અને આઈ થિંક પપ્પા અને મમ્મામાંથી જ મને આટલું પેશન્સ છે કે આઈ એમ અ વેરી કે ભાઈ થાશે. આઈ એમ અ વેરી ચીલ પર્સન લાઈક દેટ. કોક વાર મમ્મા કે ભાઈ તું કાંઈક તો કર, ભાઈ થઈ જશે બધું. યસ, સો ટુ એન્ડ એકવાર ટેમ્પરેચર હાઈ. ઓકે. મારી પાપણના પડકારે રાખું તને, મારા હૈયાના ધબકારે માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, જોઈને શું મને થાય છે. હજી એકવાર ગાય, મને શરદી છે, સોરી. મારી પાપણના પડકારે રાખું તને, મારા હૈયાના ધબકારે માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે, જોઈને શું મને થાય છે. છે આડીને અવળી આ વાતો મારી, છબાઈ છો જોને કેવી હું મારી, તું જાણી જોઈ ફરી જાય છે, તો દિલ અમારું ડરી જાય છે. કા કરું સજની આયના બાલમ. Amazing, જોરદાર. Thank you. Yes, so thank you Swara for being a part of Baatcheet. Thank you for having me. બહુ જ મજા આવી. મને બહુ મજા આવી.